પ્રેમ ત્રિકોણ, પાર્ટી અને સનસનીખેજ ઘટના। સુરતમાં એક વ્યક્તિએ કથિત રીતે તેની બીજી ગર્લફ્રેન્ડની સામે છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી। ગર્લફ્રેન્ડના ભાઈની બર્થડે પાર્ટીમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો। પાર્ટી પૂરી થયા બાદ બંને ઘરે ગયા હતા, ત્યારે જ યુવકે આ ભયાનક હત્યા કરી હતી। તો આ અંગે પોલીસે FIR નોંધી આરોપીની ધરપકડ કરી છે। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ક્રાઇમ એપિસોડ। ગુજરાતના સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની સામે 10 થી 15 વાર છરીના ઘા મારીને હત્યા કરી હતી। આ દરમિયાન પીડિતાના એક મિત્રએ આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના સુરત જિલ્લાના લાયન્સ પોલીસ સ્ટેશન હેઠળ આવતા નાનપુરા વિસ્તારમાં બની હતી। 15 ઓગસ્ટની રાત્રે પટેલ ચેમ્બરના 5મા માળે જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી। પ્રિયંકાના ભાઈનો જન્મદિવસ હતો। બાદલ ઉર્ફે પાર્થ રમેશભાઈ અહિરકર અને અઝરુદ્દીન ઉર્ફે અઝહર અહમદ શેખ, જે તેને અને તેના ભાઈને ઓળખતા હતા, પણ હાજર હતા। પાર્ટી પૂરી થયા બાદ પ્રિયંકા અને અઝરુદ્દીન ઘરે જવા નીકળ્યા હતા। બાદલ પ્રિયંકાને પ્રેમ સંબંધ રાખવા માટે પણ દબાણ કરી રહ્યો હતો। અઝરુદ્દીનને આ વાતની ખબર હતી। જ્યારે તેઓ જન્મદિવસની પાર્ટીમાં મળ્યા ત્યારે બંને વચ્ચે વિવાદ થયો, તો પાર્ટી પૂરી થયા બાદ બંને ઘરે ગયા હતા। આ દરમિયાન રસ્તા પર અઝરુદ્દીન બાદલ પર છરી વડે હુમલો કર્યો હતો, તો તેથી તેણે તેની સામે છરીથી તેની ગર્લફ્રેન્ડની 10 થી 15 વખત છરી મારી હતી। તો ત્યાં હાજર બાદલના એક મિત્રએ આ વિડીયો બનાવ્યો હતો। તે વિડીયો બનાવતો જોઈને અઝરુદ્દીન તેને પણ મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો। સદભાગ્યે તે ભાગી ગયો તેવું જાણવા મળ્યું। આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ઉપેન્દ્ર કુમાર શર્મા ઘટના સ્થળે પહોંચી ગયા। તો આ દરમિયાન મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો। આરોપી સામે FIR નોંધવામાં આવી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આવી જ ક્રાઇમ સ્ટોરીઝ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ। નમસ્કાર।